નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર, કંડક્ટર, ફોરેસ્ટ ગાર્ડ તેમજ ગુજરાત સરકારની વિવિધ વર્ગ 3-4ની ભરતીને માં ખૂબ જ ઉપયોગી ટોપિક્સ એવો કોમ્પ્યુટરના મહત્વના પ્રશ્નો વિશે જાણીશું. મિત્રો આ જે પ્રશ્નો છે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે આવનારી કંડક્ટર, ડ્રાઈવર, ફોરેસ્ટ ગાર્ડ તેમજ જે બિન સચિવાલય ક્લાર્કની અને પોલીસની ભરતી આવવાની છે તમામમાં ખૂબ જ ઉપયોગી અને મોસ્ટ આઈએમપી છે. મિત્રો, તો આપ વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓની પરીક્ષાઓના પરિણામ, સાથે જ સરકારી પરિપત્રો અને આવા જનરલ નોલેજને લગતા વિડીયોઝ તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. મિત્રો, તો જાણીએ મિત્રો કોમ્પ્યુટરના લગતા કેટલાક 50 જેટલા મહત્વના પ્રશ્નો જે આવનારી કંડક્ટર, ડ્રાઈવર અને ફોરેસ્ટ ગાર્ડની તેમજ વિવિધ સરકારી પરીક્ષાઓમાં પૂછાઈ શકે છે. તો મિત્રો પહેલો પ્રશ્ન છે, હાર્ડ ડિસ્કની સ્પીડ શેમાં મપાય છે? તો જવાબ આવશે હાર્ડ ડિસ્કની સ્પીડ છે આરપીએમ માં, એટલે કે રોટેશન પર મિનિટમાં મપાય છે. બીજો પ્રશ્ન છે, મોનિટરનું રિઝોલ્યુશન માપવા માટેનો એકમ કયો છે? જવાબ આવશે મોનિટરનું રિઝોલ્યુશન પિક્સલમાં મપાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, કોઈ પણ ચિત્રને ખેંચવું અને મોટું કરવું એટલે શું? જવાબ છે મિત્રો કોઈ પણ ચિત્રને ખેંચવું એટલે સ્ટ્રેચ અને મોટું કરવું એટલે સ્ટેચ અને સ્ક્રૂ, એટલે કે સ્ટ્રેચ અને સ્ક્રૂ એ ખેંચવા અને મોટા કરવા માટેના શબ્દો છે. મિત્રો, આગળનો પ્રશ્ન છે, સૌપ્રથમ કેલ્ક્યુલેટિંગ ડિવાઇસનું નામ જણાવો. જવાબ આવશે સૌપ્રથમ કેલ્ક્યુલેટિંગ ડિવાઇસ એબાકસ હતું. મિત્રો, આગળનો પ્રશ્ન છે, હાર્ડ ડિસ્કનો ડેટા વ્યવસ્થિત ગોઠવવાની ક્રિયા કયા સોફ્ટવેર દ્વારા કરવામાં આવે છે? જવાબ છે મિત્રો ડિસ્ક ડિફ્રેશમેન્ટ એટલે કે ડિસ્ક ડિફ્રેશમેન્ટ દ્વારા મિત્રો હાર્ડ ડિસ્કનો ડેટા વ્યવસ્થિત કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, મોનિટર જેવી સ્ક્રીન પર લખવા માટે કયા ઇનપુટ ડિવાઇસનો યુઝ થાય છે? જવાબ છે મિત્રો લાઇટ પેનનો ઉપયોગ મોનિટર જેવી સ્ક્રીન પર લખવા માટે થાય છે. આગળનો પ્રશ્ન છે, માઉસનું અન્ય નામ જણાવો. તો મિત્રો માઉસનું અન્ય નામ છે એટલે કે બીજું નામ છે પોઇન્ટિંગ ડિવાઇસ. આ અગાઉની પરીક્ષાઓમાં ઘણીવાર પૂછાઈ ચૂકેલો છે. જીએસઆરટીસી ડ્રાઈવર, કંડક્ટર બંનેની પરીક્ષાઓમાં મિત્રો છેલ્લા 10 વર્ષમાં પૂછાઈ ચૂક્યો છે 1-2 વાર. તો આ ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. માઉસનું બીજું નામ છે પોઇન્ટિંગ ડિવાઇસ. બીજો પ્રશ્ન છે મિત્રો આગળનો, 3જી પેઢીમાં શેનો ઉપયોગ થતો હતો? ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો 3જી પેઢીમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે કે આઈસી જે સિલિકોન ધાતુમાંથી બનેલી હતી તેનો ઉપયોગ થતો હતો. આગળનો પ્રશ્ન છે, ચોથી પેઢીમાં શેનો ઉપયોગ થતો હતો? જવાબ આવશે મિત્રો ચોથી પેઢીમાં માઇક્રો પ્રોસેસર એલએસઆઈ એટલે કે લાર્જ સ્કેલ ઇન્ટરગ્રેશન એન્ડ વીએલએસઆઈ એટલે કે વેરી લાર્જ સ્કેલ ઇન્ટરગ્રેશનનો ઉપયોગ થતો હતો. એટલે કે માઇક્રો પ્રોસેસર એલએસઆઈ અને વીએલએસઆઈ નો ચોથી પેઢીમાં ઉપયોગ થતો હતો. મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, અત્યારે જે 5મી પેઢીમાં જે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે તેમાં શેનો ઉપયોગ થાય છે? જવાબ આવશે મિત્રો 5મી પેઢીના કોમ્પ્યુટર્સમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને યુએલએસઆઈ એટલે કે અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશનનો ઉપયોગ થાય છે. મિત્રો, આગળનો પ્રશ્ન છે, કોમ્પ્યુટર શબ્દ કયા શબ્દ પરથી બનેલ છે? જવાબ છે મિત્રો લેટિન શબ્દ કોમ્પ્યુટ પરથી કોમ્પ્યુટર શબ્દ બનેલો છે. આગળનો પ્રશ્ન, પાસ્કલ દ્વારા બનાવેલ યંત્રનું નામ જણાવો. તો મિકેનિકલ કેલ્ક્યુલેટર બનાવ્યું હતું પાસ્કલ દ્વારા, તો તેનું નામ હતું પાસ્કલાઇન. પાસ્કલાઇન જે છે તે મિકેનિકલ કેલ્ક્યુલેટર પાસ્કલ દ્વારા નિર્મિત યંત્ર હતું. આગળનો પ્રશ્ન છે, એનાલિટિક એન્જિન એટલે કે એનાલિટિક એન્જિનના શોધક જણાવો. તો મિત્રો એનાલિટિક એન્જિન એટલે કે કોમ્પ્યુટરના શોધક ચાર્લ્સ બેબેજ છે, જેમને કોમ્પ્યુટરના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે, મોડેમનું પૂરું નામ જણાવો. તો ઘણીવાર મિત્રો પરીક્ષાઓમાં ગૌણ સેવાની પસંદગી, પોલીસની પરીક્ષાઓ વગેરેમાં પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે. મોડેમનું પૂરું નામ મોડ્યુલેટર ડીમોડ્યુલેટર છે. મિત્રો, આગળનો પ્રશ્ન છે, HTML નો ઉપયોગ શેના માટે થાય છે? જવાબ છે મિત્રો HTML નો ઉપયોગ વેબ પેજ બનાવવા માટે થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, બીજી પેઢીમાં શેનો ઉપયોગ થતો હતો? તો કોમ્પ્યુટરની મિત્રો બીજી પેઢીમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થતો હતો અને જેના શોધક વિલિયમ શોકલી હતા. આગળનો પ્રશ્ન છે, માઉસનું લેફ્ટ બટન પ્રેસ કરી રાખે એક વસ્તુને બીજી જગ્યાએ લઈ જવાની ક્રિયાને શું કહે છે? જવાબ આવશે મિત્રો માઉસનું લેફ્ટ બટન પ્રેસ કરી રાખી એક વસ્તુને બીજી જગ્યાએ લઈ જવાની ક્રિયાને ડ્રેગ એન્ડ ડ્રોપ કહેવામાં આવે છે. સીડી ડીવીડી
ડેટા રાઇટ કરવા માટે કયા ઓપ્શનનો યુઝ કરવામાં આવે છે? જવાબ આવશે મિત્રો સીડી અને ડીવીડીમાં ડેટા રાઇટ કરવા માટે બર્નિંગ ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે કોમ્પ્યુટરમાં કોઈ પણ પ્રકારની ફાઇલ કે ફોલ્ડર ફાઇન્ડ કરવા માટે કયા ઓપ્શનમાં યુઝ કરવામાં આવે છે? તો મિત્રો કોઈ પણ ફાઇલ અથવા ફોલ્ડરને સર્ચ કરવા માટે એટલે કે શોધવા માટે સર્ચ બારનો ઉપયોગ કરવામાં આવે છે. કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ ડિલીટ કીથી કયું મેનુ ખુલે છે? જવાબ છે મિત્રો કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ ડિલીટ કીથી ટાસ્ક મેનેજર મેનુ ખુલે છે. આગળનો પ્રશ્ન છે ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ જણાવો. મિત્રો લિનક્સ જે છે તે ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. ASCII કેટલા કેરેક્ટરનો હોય છે? તો મિત્રો ASCII 256 કેરેક્ટરનો હોય છે. સ્પ્રેડશીટ સોફ્ટવેર એક્ઝામ્પલ જણાવો. જવાબ આવશે મિત્રો સ્પ્રેડશીટ સોફ્ટવેરના એક્ઝામ્પલમાં MS એક્સેલ, લોટસ, કેસ્પ્રીડ વગેરે છે મિત્રો. OCR, OMR અને MICR ના ફૂલ ફોર્મ જણાવો. ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન મિત્રો. OCR નો ફૂલ ફોર્મ છે ઓપ્ટિકલ કેરેક્ટર રીડર અથવા તો રિકોગ્નાઇઝેશન. OMR નો ઉપયોગ છે મિત્રો ઓપ્ટિકલ માર્ક રીડર ઓબ્લિક રિકોગ્નાઇઝેશન અને MICR નો ઉપયોગ છે મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રીડર અથવા તો રિકોગ્નાઇઝેશન. આગળનો પ્રશ્ન છે ગેમિંગ પર્પઝ માટે કયો ઇનપુટ ડિવાઇસ યુઝ થશે? જવાબ છે મિત્રો જોયસ્ટિક નો ઉપયોગ થશે. આગળનો પ્રશ્ન છે ફોર્ટ્રેન, કોબોલ, બેઝિક, લોગો, એલ્ગોલ, સી પ્લસ પ્લસ, જાવા વગેરે કઈ ભાષાના ઉદાહરણ છે? જવાબ છે મિત્રો હાઈ લેવલ લેંગ્વેજ એટલે કે HLL હાઈ લેવલ લેંગ્વેજ એટલે ઉચ્ચતરીય ભાષાના ઉદાહરણો છે મિત્રો. આગળનો પ્રશ્ન છે જુદા જુદા પર્સનલ કોમ્પ્યુટરનું જોડાણ કરીને શું રચી શકાય છે? તો મિત્રો જુદા જુદા પર્સનલ કોમ્પ્યુટર્સનું જોડાણ કરી અને એક નેટવર્ક રચી શકાય છે. આગળનો પ્રશ્ન છે પ્રોગ્રામિંગ ભાષામાંથી મશીન બનાવવા કન્વર્ટ કરવા માટે કોનો યુઝ કરવામાં આવે છે? જવાબ છે મિત્રો પ્રોગ્રામિંગ ભાષામાંથી મશીન ભાષામાં કન્વર્ટ કરવા માટે ટ્રાન્સલેટરનો ઉપયોગ કરવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે મિત્રો 2 ડાયમેન્શનલ તરીકે કયો ઇનપુટ ડિવાઇસ જાણીતો છે? તો મિત્રો ટ્રેકબોલ એ 2 ડાયમેન્શનલ ઇનપુટ ડિવાઇસ છે. સોફિયા એટલે કે રોબોટ કઈ પેઢીનું ઉદાહરણ છે? જવાબ છે મિત્રો સોફિયા એટલે કે રોબોટ એ 5મી પેઢીનું ઉદાહરણ છે. આગળનો પ્રશ્ન છે ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટરનું નામ જણાવો. તો મિત્રો પરમ 800 સંસ્થા સીડેક દ્વારા જે બનાવવામાં આવેલું પરમ 800 છે તે ભારતનું સૌપ્રથમ સુપર કોમ્પ્યુટર છે. LMB એટલે શું? જવાબ આવશે મિત્રો લેફ્ટ માઉસ બટન એટલે LMB. RMB એટલે મિત્રો શું? તો RMB એટલે રાઈટ માઉસ બટન. આગળનો પ્રશ્ન છે કોમ્પ્યુટરમાં વપરાતી IC ચિપ શાની બનેલી છે? જવાબ આવશે મિત્રો સિલિકોનની બનેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન કોમ્પ્યુટરમાં CPU નો અર્થ શું થાય છે? CPU નું ફૂલ ફોર્મ થાય છે મિત્રો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. આગળનો પ્રશ્ન રિસાયકલ બિનની ડિફોલ્ટ સાઇઝ કેટલી હોય છે? જવાબ છે મિત્રો રિસાયકલ બિનની ડિફોલ્ટ સાઇઝ 10% હોય છે. ટાસ્ક બારમાં જોવા મળતા રાઈટ સાઈડના એરિયાને કયા નામથી ઓળખવામાં આવે છે? તો ટાસ્ક બારમાં રાઈટ સાઈડ જોવા મળતા એરિયાને મિત્રો સિસ્ટમ ટ્રે એરિયા તરીકે ઓળખવામાં આવે છે. આગળનો પ્રશ્ન કોમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવા માટેનો શોર્ટકટ કી કયો છે? તો મિત્રો કોમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવા માટે કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ ડિલીટ દબાવો એટલે મિત્રો કોમ્પ્યુટર આપોઆપ રિસ્ટાર્ટ થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો સ્ક્રીન સેવરને મિનિમમ અને મેક્સિમમ કેટલા સમય સુધી સેટ કરી શકાય છે? તો જવાબ આવશે મિત્રો કોમ્પ્યુટરની મોનિટર સ્ક્રીન ઉપર સ્ક્રીન સેવરને ઓછામાં ઓછી 1 મિનિટ અને વધુમાં વધુ 9999 મિનિટ સુધી સેવ કરી શકાય છે, સેટ કરી શકાય છે. જવાબ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો કોઈ પણ પ્રોગ્રામમાં કયા કોમ્પોનેન્ટ દ્વારા લોડ થાય છે? જવાબ આવશે મિત્રો કોઈ પણ પ્રોગ્રામ લોડર દ્વારા લોડ થાય છે. આગળનો પ્રશ્ન છે કોમ્પ્યુટરમાં અશુદ્ધિને શું કહેવાય છે? બગ કહેવાય છે. પેન ડ્રાઈવના ઉપયોગ માટે કયા સાધનની જરૂર પડે છે? જવાબ છે મિત્રો પેન ડ્રાઈવના ઉપયોગ માટે જે છે તે મોનિટર CPU અથવા તો લેપટોપ અથવા તો ટીવી LCDs માં USB પોર્ટનો ઉપયોગ થાય છે. કોમ્પ્યુટરમાં નવા ફોન્ટ દાખલ કરવા માટે શાનો ઉપયોગ થાય છે? જવાબ છે મિત્રો કોમ્પ્યુટરમાં નવા ફોન્ટ દાખલ કરવા માટે કંટ્રોલ પેનલનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રોગ્રામમાં એરર ચેક કરવા માટે કયો કોમ્પોનન્ટ યુઝ થાય છે? તો મિત્રો ડીબગિંગ નામનો જે છે તે કોમ્પોનન્ટ એરર ચેક કરવા માટે ઉપયોગ થાય છે. કંટ્રોલ અલ્ટર શિફ્ટ ને કેવી કી તરીકે ઓળખવામાં આવે છે? જવાબ છે મિત્રો કંટ્રોલ અલ્ટર અને શિફ્ટ વગેરે કીને મોડિફાયર કી અથવા તો કોમ્બિનેશન કી તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે ખૂબ જ મહત્વના કોમ્પ્યુટરને લગતા જે છે તે 45 થી 50 જેટલા પ્રશ્નોનું આજના અધ્યયન કર્યું. આ તમામ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે મિત્રો, તો આપ નોટ ડાઉન કરી લેશો અને આવનારી GSRTC ડ્રાઈવર કંડક્ટરની પરીક્ષામાં 20 માર્ક્સનું કોમ્પ્યુટર પૂછાવાનું હોવાથી
આ જે 50 પ્રશ્નો છે તેમાંથી મિત્રો ઓછામાં ઓછા 5 પ્રશ્નો તો ચોક્કસથી તમને જોવા જ મળશે. તો આપ આ વિડીયોને શાંતિથી નિહાળી તમામ પ્રશ્નો નોટ ડાઉન કરી લેશો, જેથી કરીને આવનારી પરીક્ષાઓમાં ક્યાંય પણ આ પ્રશ્ન પૂછાય તો તમે મૂંઝાઓ નહીં અને એનો સાચો જવાબ આપી દો તેવી આશા સાથે જય હિન્દ અસ્તુ.